સામે આવી રહ્યા છે તેના પર કરીશું નજર। વડોદરાના કારેલીબાગમાં પાણીની ટાંકી પાસેનો વાલ્વ લીકેજ થયો છે। છેલ્લા 5 દિવસથી વાલ્વમાં લીકેજ છે। લાખો લીટર પાણીનો વ્યય થઈ રહ્યો છે। વાલ્વનું કામ નબળું હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો। સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે। તાત્કાલિક વાલ્વનું રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। પગલા છે દર મહિને અહીંયા ખોદકામ થાય છે, દર મહિને પાઇપો તૂટે છે, તો ગુણવત્તા પાઇપની નથી સારી કે અધિકારી નથી સારી, એ પણ મારા માટે વિચાર છે। પબ્લિકને પણ હું એ જ કહું છું કે તમે આવા અધિકારીઓને ખુલ્લા પાડો। કોર્પોરેટરને પણ મારી વિનંતી છે કે આની સામે કંઈક આવે અને જોવે કે આ સરકારના પૈસા નથી, આ પબ્લિકના પૈસા છે, એનો સદુપયોગ થવો જોઈએ એવી મારી એની કાર્યવાહી છે ને, સાંધા લીકેજ થઈ ગયા છે અને ટાંકીનું પ્રેશર આવે ને એટલે થોડું થાય અને એમાં અઠવાડિયામાંથી રિપેર કર્યું હતું, પાછું થઈ ગયું છે એટલે પાછું અત્યારે માણસો મારા આવ્યા છે કરવા માટે, એની પાસે હું કરાવી લઉં કામગીરી એટલે અત્યારે સાંજ લગીને પતી જશે। એ તો હવે અધિકારીને ખબર છે, આપણાને તો ખબર નહીં શું કર્યું છે આમાં। મને ખબર છે કોઈને મોઢામાં આપણે આપી શકતા નથી, તો ગટરમાં નાખવાની જરૂર શું છે? આપણે નાવાનું બરાબર ને સમજીએ છીએ હું, પણ હવે આજકાલના શું કરીએ, થઈ જશે કરી નાખીશું। લીકેજ થઈ છે અહીંયા, એ રિપેરિંગ કરવા માટે બોલાયા છે મને। નહીં, કોઈ કોન્ટ્રાક્ટ અમારે, હું લેબર માણસ છું, હું સંગમ 4 રસ્તે રહું છું, જ્યાં કામ મળે છે ત્યાં અમે કામ કરીએ છીએ। તો ઓછા સાહેબ આ સાંધામાં સાંધા હોય તો એમાં સણ આવે, શીશુ આવે, એ જોઈન્ટમાં આવે। હવે સાહેબ એ તો જે વેપારતા છે ખબર નહીં, અમે તો જે કામ કરીએ તો શીશુ સણ બેઉ રાખીએ છીએ, એને વિડીયોગ્રાફી બનાવીએ છીએ, બધું જ કરીએ છીએ। વડોદરામાં એક તરફ નાગરિકોને પાણી કાપ સહન કરવો પડી રહ્યો છે, પાણી નથી પહોંચતું, ત્યારે બીજી તરફ પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે। કારેલીબાગ પાણીની ટાંકી છે ને એની બાજુમાં છેલ્લા 5 દિવસથી આવી જ રીતે જે પાણી છે એ લીકેજ થઈ રહ્યું છે અને ગટરમાં પાણી જઈ રહ્યું છે। પીવાનું પાણી ગટરમાં વેડફાઈ રહ્યું છે, અધિકારીઓ કામ નથી કરતા ને એના કારણે છેલ્લા 5 દિવસથી આ હાલત છે। એક તરફ ગરમીમાં લોકોને પૂરતું પાણી નથી મળતું, બીજી તરફ આજે પાઇપ પાણીનું લીકેજ છે એ રિપેરિંગ ન કરવાના કારણે હજારો લીટર પાણી છે ગટરમાં વહી રહ્યું છે। કોર્પોરેશનનું તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે, પાણી પુરવઠાના અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે પૂરતું કામ નથી લઈ રહ્યા ને એના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। છેલ્લા 4 દિવસથી વડોદરાના પૂર્વ વિસ્તારને પાણી કાપ આપવામાં આવ્યો અને એમાં પાઇપ તૂટેલી હતી એવું કહેવામાં આવ્યું, પરંતુ અહીં તો પાણી જ ગટરમાં જઈ રહ્યું છે અને તેમ છતાં છેલ્લા 5 દિવસથી આ રિપેરિંગ કરવામાં નથી આવી રહ્યું। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।